નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 23 જુલાઈના રોજ નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરાયું વર્ષ 2024-25નું, તેમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે ફક્ત ઇન્કમ ટેક્સમાં રાહત જ એક જે છે તે મુદ્દો ચર્ચવામાં આવ્યો. બાકી 8મા પગાર પંચને લઈ અને કોઈ ચર્ચા કરવામાં નથી આવી. વર્ષો જૂની છેલ્લા 2 દાયકાથી જ સરકારી કર્મચારીઓ જેની સામે લડી રહ્યા છે તે ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાને જે છે તે લાગુ કરવાને લઈ અને સરકારે બજેટમાં કોઈ પણ જાતની ચર્ચા નથી કરી. સાથે જ મિત્રો કોરોના સમયનું એટલે કે વર્ષ 2020 1 જાન્યુઆરી 2020થી લઈ અને 31 જૂન 2021 18 મહિનાનું ડીએ એરિયર્સને લઈને પણ કોઈ ચર્ચા કરવામાં નથી આવી. આ તમામ અટકળો વચ્ચે મિત્રો બજેટ પૂર્ણ થયા બાદ નાણામંત્રી પંકજ ચૌધરી દ્વારા જૂની પેન્શન યોજના જે છે તેને લઈ અને એક મહત્વનું નિવેદન જારી કરવામાં આવ્યું છે. નાણાં વિભાગ દ્વારા આગામી સમયમાં જૂનું પેન્શનને લઈ અને મિત્રો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું નાણામંત્રી દ્વારા જે છે તે વિગતવાર જણાવવામાં આવ્યું છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે જૂની પેન્શન યોજના ક્યાં સુધીમાં પુનઃસ્થાપિત કરશે સરકાર અને જૂની પેન્શન મેળવવા માટે સરકારે એનપીએસને ઓપીએસમાં રૂપાંતરિત કરી વાર્ષિક રૂપિયા 1 લાખ કરોડની આવક કઈ રીતે પરત કરશે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ઓપીએસ પર સરકારનું નિવેદન બહાર આવી છે. નાણાપ્રધાન પંકજ ચૌધરી, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા ઓપીએસ લાગુ કરવાને લઈને બજેટ બાદ જે છે તે મિત્રો એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં સરકાર ઓપીએસ અને એનપીએસના જે મુદ્દા છે તેને લઈને ચર્ચા કરવા તૈયાર છે. સરકાર વિવિધ કર્મચારી યુનિયનો કે જેવા ઘણા લાંબા સમયથી સરકારને પત્રો દ્વારા, ઈમેલ દ્વારા અને વિવિધ મૌખિક રીતે જે જાણકારી કરી અને આ ઓપીએસ લાગુ કરવાને લઈને કહી રહી છે, આવા યુનિયનોને લઈ અને સરકાર આગામી સમયમાં મિટિંગ અથવા તો બેઠકનું આયોજન કરી શકે છે. અને બેઠકમાં ચોક્કસથી મિત્રો 3 મુખ્ય મુદ્દાઓ જેવા કે 8મું પગાર પંચનું ગઠન કરવું, ઓપીએસને લાગુ કરવું અને 18 મહિનાનું જે કોરોના સમયનું બાકી ડીએ એરિયર છે તેના વિશે સરકાર ચર્ચા કરશે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે જૂનું પેન્શન કેવી રીતે મેળવવું, સરકારના એનપીએસને ઓપીએસમાં રૂપાંતરિત કરીને વાર્ષિક 1 લાખ કરોડની આવક પરત કરી શકે છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડૉક્ટર મનજીત પટેલના જણાવ્યા અનુસાર સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડવા અને બજારમાંથી પેન્શનની વ્યવસ્થા દૂર કરવાના ઉદ્દેશ સાથે 1/1/2004થી જૂની પેન્શન સિસ્ટમને એટલે કે ઓપીએસને બંધ કરીને નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ લાગુ કરવામાં આવી હતી. આ નવી પેન્શન સિસ્ટમ પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યોમાં અલગ અલગ સમયે લાગુ કરવામાં આવી હતી. છેલ્લા 7-8 વર્ષથી આ સિસ્ટમ વિરુદ્ધ રાજ્યો અને કેન્દ્રમાં મોટા આંદોલનો ચાલી રહ્યા છે. જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. સરકારી કર્મચારી સંગઠનો સતત કેન્દ્ર પર દબાણ કરી રહ્યા છે કે તેઓ માત્ર જૂના પેન્શનની ગેરંટી જોઈએ છે. નાણાં મંત્રાલયની સમિતિએ 15 જુલાઈના રોજ સ્ટાફ સમક્ષ જેસીએમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. જે ચર્ચામાં સરકાર દ્વારા કહેવામાં આવેલી બાબતો પર કર્મચારી સંગઠનો સહમત હોય તેવું લાગતું ન હતું. વાસ્તવમાં સરકાર માત્ર એનપીએસ સુધારાની વાત કરવા માંગે છે, જ્યારે કર્મચારી સંગઠનો ઓપીએસની માંગ કરી રહ્યા છે. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર મનજીતસિંહ પટેલે આ મામલે સરકારને ઘણા સૂચનો આપ્યા છે. તેઓ કહે છે કે કર્મચારીઓને માત્ર ગેરંટેડ પેન્શન નેશનલ પેન્શન સિસ્ટમ જોઈએ છે. તેમણે સરકારને સૂત્ર પણ સૂચવ્યું હતું કે સરકાર એનપીએસને ઓપીએસમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકે છે. પટેલ કહે છે કે એનપીએસના ઓપીએસના તમામ લાભો ઉપલબ્ધ હોય તો નામનો કોઈ અર્થ નથી. પેન્શન યોજનાનું કોઈ પણ નામ આપી શકાય છે. જેમણે સરકારને આ પ્રકારનું સૂચન આપ્યું છે, જેમાં એનપીએસને ઓપીએસમાં કન્વર્ટ કરી કેન્દ્ર સરકાર દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયાથી આવક પરત મેળવી શકે છે. મિત્રો મનજીત પટેલના જણાવ્યા અનુસાર સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડવા અને બજારમાંથી નેશનલ પેન્શન વ્યવસ્થા ઉદ્દેશથી જે છે તે મિત્રો આ તમામ જે અટકળો છે તે લાગુ કરવામાં આવી હતી. મિત્રો વાત કરીએ મિત્રો કઈ રીતે મિત્રો આ જે છે તે સિસ્ટમ અલગ અલગ લાગુ કરવાની વાત કરીએ તો મિત્રો આ બોજ ઘટાડવા માટે 1/1/2004થી સિસ્ટમને કરવામાં આવી હતી. નવી પેન્શન સિસ્ટમથી જે છે તે મિત્રો પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી. છેલ્લા 7-8 વર્ષથી આ સિસ્ટમ વિરુદ્ધ રાજ્યો અને કેન્દ્રમાં મોટા આંદોલનો ચાલી રહ્યા છે. સિક્કિમ, નાગાલેન્ડ, પંજાબ જેવા કેટલાક રાજ્યોએ આ મુદ્દે સમિતિની રચના કરી છે અને હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોએ પણ જૂના પેન્શનને ફરીથી લાગુ કરવાના આદેશો જારી કર્યા છે. આંદોલનના વધતા દબાણને કારણે કેન્દ્ર સરકારે ગયા વર્ષે એપ્રિલ 2023માં એનપીએસની સમીક્ષા માટે નાણાં સચિવ ટી.સી. સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના પણ કરી હતી. જોકે કમિટીનો રિપોર્ટ આવવાનો બાકી છે. દરમિયાન એવી ચર્ચા છેડાઈ રહી છે કે જૂનું પેન્શન દેશમાં અર્થતંત્ર પર બોજ સાબિત થશે અને રાજ્યોને નાદાર કરી દેશે. આ છે જૂની પેન્શન સિસ્ટમ અને નવી સિસ્ટમ પેન્શન વચ્ચેનો તફાવત. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષના જણાવ્યા અનુસાર હવે એ સમજવાની જરૂર છે કે નવી અને જૂની પેન્શન સિસ્ટમ વચ્ચેના મૂળભૂત તફાવતોમાં શું છે. જૂના પેન્શનમાં જીપીએફના નામે ઓછામાં ઓછું 7% યોગદાન લેવામાં આવતું હતું. કર્મચારી મૂળ પગારની બરાબર તેની ઈચ્છા મુજબ તેને કાપી શકે છે. સરકાર આ ભાગ પર વ્યાજની ખાતરી આપતી હતી. કર્મચારી પોતાની અનુકૂળતા મુજબ આ પૈસા ઉપાડી શકતો હતો. નિવૃત્તિ પર તેમને આ આખા પૈસા એકસાથે મળશે. નિવૃત્તિ પર તેઓ દર મહિને તેમાંના છેલ્લા પગારના 50% અલગથી પેન્શન તરીકે પણ મેળવતા હતા. ડીએના કારણે આ પૈસા વધતા જતા હતા. પેન્શન ધારકો પણ પગાર પંચનો લાભ મળ્યો હતો. હવે જીપીએફની જેમ જ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ સીપીએફના રૂપમાં 10% કાપવામાં આવે છે. સરકારમાં 10%ની સામે 14% ફાળો આપે છે. એલઆઈસી, યુટીઆઈ અને એસબીઆઈ તેને શેર માર્કેટમાં રોકાણ કરે છે. એનપીએસ સિસ્ટમ તેમના માટે અભિશાપ બની ગઈ છે. પટેલ કહે છે કે જો કે આ નાણાં પર વ્યાજની કોઈ ગેરંટી આપવામાં આવી નથી. નિવૃત્તિ પર સંચિત કોર્પસના 60%
કર્મચારીને ફંડ તરીકે આપવામાં આવે છે. ફંડના 40% પેન્શન તરીકે વાર્ષિકી તરીકે રોકાણ કરવું પડે છે. હવે સમસ્યા એ છે કે જે કર્મચારીઓની નિવૃત્તિ 25-30 વર્ષની સેવા પછી થશે તેમને યોગ્ય પેન્શન મળી શકશે અને એનપીએસ સિસ્ટમ એવા લોકો માટે અભિશાપ બની ગઈ છે જેમની સેવા 15-20 સેવા વર્ષ પછી નિવૃત્તિ આવી છે. કારણ કે એ છે કે આવી નોકરીમાં કોર્પસ ખૂબ જ ઓછું હોય છે. તેમના 40% પર પેન્શન ઘણું ઓછું છે, જેના કારણે ખાસ કરીને રાજ્યોમાં લોકોને 2 થી 3 હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે. આ પણ વિરોધનું મુખ્ય કારણ છે. જૂની પેન્શન સિસ્ટમમાં બીજી ગેરંટી એ હતી કે વ્યક્તિનું પેન્શન 9,000થી ઓછું ન હોઈ શકે. જો તેમનો પગાર ઓછો હોય તો તેમને 9,000 રૂપિયા પેન્શન સાથે ડીએ આપવામાં આવતું હતું. આના કારણે કામદારની વૃદ્ધાવસ્થાની સામાજિક આવક સુરક્ષા ગેરંટી આવરી લેવામાં આવતી હતી. સરકારે એનપીએસમાં કેટલાક ફેરફાર કરવા જરૂર પડશે. હવે જોવાનું રહે છે કે સરકાર શું નવી જૂની પેન્શન સિસ્ટમ ખરેખર દેશને કોઈ રાજ્યને નાદાર કરી શકશે, શું તેને ફરીથી લાગુ કરી શકાય અથવા એનપીએસ કે ઓપીએસમાં રૂપાંતરિત કરી શકાય છે. પટેલના જણાવ્યા અનુસાર આ બાબતે અભ્યાસ કહે છે કે એનપીએસ સિસ્ટમને નાબૂદ કર્યા વિના તેમાં થોડો ફેરફાર કરીને ઓપીએસ અથવા તો ઓપીએસ જેવા બનાવી શકાય છે. પહેલી વાત તો એ છે કે જૂના પેન્શનમાં સરકારે કોઈ યોગદાન આપ્યું નથી, જ્યારે એનપીએસમાં 14% વધારાનો પગાર ચૂકવવો પડે છે. નિવૃત્તિ પર સરકાર કર્મચારીને 45.86% વધારાનું ભંડોળ પૂરું પાડે છે, જેનું સંચાલન કરી શકાય છે. જો સરકારે એનપીએસમાં જ જોગવાઈ કરે તો કર્મચારીઓ અને સરકારનું યોગદાન અલગ અલગ રહેશે. જીપીએફ જેવા કર્મચારીના યોગદાન પર નિશ્ચિત વ્યાજ આપવામાં આવે છે. આ સુવિધા એવી પણ હોઈ શકે છે જે કર્મચારી પોતાનું યોગદાન 10%થી વધારીને 50% કરી શકે. નિશ્ચિત વ્યાજને લીધે બધા કર્મચારીઓ તેમના યોગદાનમાંથી 2 થી 4 ગણો વધારો કરી શકે છે અને અણધારી રીતે બજારની તરલતા અને રોકાણમાં વધારો કરી શકાય છે. દર મહિને અંદાજે 6,000 કરોડ રૂપિયા મળે છે. ચૂંકી હવે 20 વર્ષોમાં એનપીએસ રિટર્ન હંમેશા જીપીએફથી વધુ રહે છે. તે માટે તમારે 7%ની શક્તિ આપવા માટે પણ કોઈ મોટો પડકાર નથી. બેન્કોને પણ તે કરવું જોઈએ, કારણ કે દેશભરમાં 85 લાખ લોકો પણ જે છે તેઓ ગરીબીની રેખા નીચે જીવે છે અને 6,000 કરોડ રૂપિયા જેઓ હર મહિના સુધી નથી ભરી શકતા. તો મિત્રો આ ઓપીએસને લઈને આમ મહત્વની જે જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં જે છે તે સરકાર ઓપીએસને લઈ અને ચર્ચા કરવા તૈયાર છે તેવું મિત્રો ગતરોજ કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી શ્રી પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું છે. તેઓ મિત્રો તૈયાર છે અને જેસીએમ ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈડીએફ આ તમામ જે અલગ અલગ જે યુનિયનો છે ભારત સરકારના તેમની સાથે ચર્ચા કરી અને ચર્ચા વિચારણા કરવા માટે પણ આ સરકાર તૈયાર છે. અને આગામી સમયમાં મિત્રો જે કર્મચારીઓની મુખ્ય માંગ છે આનું પગાર પણ લાગુ કરવું, ઓપીએસ લાગુ કરવું, તેમજ મિત્રો જે 18 મહિનાનું કોરોના સમયનું 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીનું 18 મહિનાનું ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનું જે એરિયસ છે તે ચૂકવવું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. સરકારે મિત્રો તમામ જે યુનિયનો છે તેમને મિત્રો આમંત્રણ પાઠવ્યું છે અને આગામી સમયમાં સરકાર બજેટ સત્ર પૂરું થયા બાદ એટલે કે 12 ઓગસ્ટ પછી આ ઓગસ્ટ મહિના અંતિમ સપ્તાહ સુધીમાં મિત્રો ચોક્કસ ત્યાં મિટિંગનું આયોજન કરશે. જય હિન્દ, અસ્તુ.